અવસ્થાનું રિવિઝન કરીશું। ઘન અવસ્થા જે ચેપ્ટર છે એ ટોટલ છે 9 માર્ક્સનું। 9 માર્ક્સમાં 4 માર્ક્સના MCQ અને 5 માર્ક્સની થિયરી। 5 માર્ક્સની થિયરીમાં જે છે એ સેક્શન એમાં એક ક્વેશ્ચન અને સેક્શન બીમાં સેક્શન એ જે છે એમાં 3 માર્ક્સનું ક્વેશ્ચન સેક્શન એ છે એમાં 2 માર્ક્સનો પ્રશ્ન હશે, જ્યારે સેક્શન બી છે જેમાં 3 માર્ક્સનો પ્રશ્ન હશે। તો આ ચેપ્ટરના દાખલા અને થિયરી જોવાની છે। તો દાખલા છે આપણે ઓલરેડી આમાં અપલોડ કરી દીધેલા છે, ખાલી થિયરી છે। તો આજના વિડીયોમાં આપણે બધી થિયરી જે છે IMP પૂછાઈ શકે 2 અને 3 માર્ક્સ માટે, તો બધી થિયરી આપણે આ ચેપ્ટરમાં રિવાઇઝ કરીશું। તો પહેલાં જોઈએ આપણે થિયરીમાં પહેલો જ પ્રશ્ન એમાં બને ઘન અવસ્થામાં। તો ઘન અવસ્થા છે એની ગોઠવણીના આધારે 2 પ્રકાર પડે છે। એ 2 પ્રકાર છે, એક સ્ફટિકમય અને બીજો છે અસ્ફટિકમય। તો સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થનો તફાવત જે છે પૂછાય છે। તો તફાવતના ફોર્મમાં આપણે આ પ્રશ્ન જોઈશું। તો પહેલો પ્રશ્ન છે આપણી જોડે તફાવત સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન। સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘનનો તફાવત જોઈશું। સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન 2 પ્રકાર છે એની ગોઠવણીના આધાર। તો આ બાજુ લખી નાખીએ આપણે સ્ફટિકમય ઘન પદાર્થ અને આ બાજુ લખી નાખીએ આપણે અસ્ફટિકમય ઘન પદાર્થ પહેલો પોઈન્ટ એમાં આવશે આકાર। તો સ્ફટિકમય ઘન પદાર્થમાં અથવા એનો આકાર છે ભૌમિતિક આકાર ચોક્કસ અથવા નિયમિત હોય છે। તો આપણે નિયમિત યાદ રાખીએ, નિયમિત આકાર, નિયમિત આકાર। આમાં પોઈન્ટ યાદ રાખશું અનિયમિત આકાર। તો પહેલો પોઈન્ટ આકાર। તો સ્ફટિકમય ઘન પદાર્થ નિયમિત આકાર ધરાવે છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ અનિયમિત આકાર ધરાવે છે। બીજો પોઈન્ટ એમાં યાદ રાખશું ગલનબિંદુ। તો સ્ફટિકમય ઘન પદાર્થનું ચોક્કસ અને લાક્ષણિક ગલનબિંદુ હોય છે અથવા ચોક્કસ ગલનબિંદુ હોય છે। તો સ્ફટિકમય ઘન પદાર્થનું ચોક્કસ અને લાક્ષણિક ગલનબિંદુ છે, જ્યારે આમાં અચોક્કસ અથવા તો તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ થાય અથવા પીગળે છે, નરમ થાય। તો બીજો પોઈન્ટ એમાં ચોક્કસ ગલનબિંદુ મતલબ કોઈ ફિક્સ તાપમાને ઓગળશે અથવા પીગળશે, જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ તાપમાનના ગાળા દરમિયાન સપોઝ એનું 120 ડિગ્રી સેલ્સિયસ અથવા 120 ડિગ્રી એનું ગલનબિંદુ છે, તો 120 જે છે 120 થશે ત્યાં સુધી શું થશે, ધીમે ધીમે નરમ થશે। 80 થશે તો નરમ થશે, પછી 100 પહોંચશે ત્યારે ઓગળશે, એટલે કે તાપમાનના ગાળા દરમિયાન તે ધીરે ધીરે નરમ થશે। તો આ બીજો પોઈન્ટ એમાં ગલનબિંદુ। ગલનબિંદુ પછી ગલન ઉષ્મા જોઈ લખી નાખવાની। ત્રીજો પોઈન્ટ તો નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવે। તો નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા। જ્યારે આમાં લાક્ષણિક અથવા ગલન ઉષ્મા નિશ્ચિત ઉષ્મા જોવા મળતી નથી। તો નિશ્ચિત ગલન ઉષ્મા હોતી નથી। તો આ ત્રીજો પોઈન્ટ। પછી સ્વભાવે। તો સ્ફટિકમય ઘન પદાર્થ છે સ્વભાવે વિષમદેશિક છે। સ્વભાવે વિષમદેશિકનો મતલબ કે અલગ અલગ દિશામાં જે ભૌતિક ગુણધર્મો છે એના ભૌતિક ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રી બનાંક અથવા વિદ્યુત વાહકતા એ જુદી જુદી દિશામાં જુદા જુદા મળે છે। સ્ફટિકમય પદાર્થમાં માટે એને વિષમદેશી કહેવાશે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ સ્વભાવે સમદેશિક
સમદેશિક, જેને આઇસોટ્રોપિક અને એનઆઇસોટ્રોપિક કહેવાશે. તો સ્ફટિકમય ઘન પદાર્થમાં કોઈપણ દિશામાં જતા એના ભૌતિક ગુણધર્મો જેવા કે આપણે યાંત્રિક મજબૂતાઈ, વક્રી ભવનાંક અથવા વિદ્યુત વાહકતા કેવા મળે છે? સમાન મળે છે, બધી જ દિશામાં સરખા મળે છે. માટે એને સમદેશિક અને વિષમદેશિક કહેવાશે. તો 4 પોઈન્ટ જોયા આપણે. નિયમિત આકાર, આમાં અનિયમિત આકાર, ચોક્કસ અને લાક્ષણિક ગલનબિંદુ, આમાં તાપમાનના ગાળા દરમિયાન પીગળે અથવા નરમ બને, નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા, આમાં લાક્ષણિક અથવા નિશ્ચિત ગલન ઉષ્મા હોતી નથી. સ્વભાવે વિષમદેશિક, આ સ્વભાવે સમદેશિક. આ જે છે એને સ્વભાવે અથવા તો એને કહેવાય છે સાચા ઘન પદાર્થ. સાચા ઘન પદાર્થ કહેવામાં આવે. જ્યારે આ છે એને આભાસી અથવા તો અતિશીત પ્રવાહી, અતિશીત પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે. અને સાચા ઘન કેવા છે? જ્યારે આ સ્વભાવે કેવા છે? આભાસી અથવા તો અતિશીત પ્રવાહી ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવશે. 5મો પોઈન્ટ. 6થો પોઈન્ટ એમાં ઘટક કણોની ગોઠવણી. તો લખવાનો, સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી લાંબા ગાળાની હોય છે. લાંબા ગાળાની. જ્યારે આ જે અસ્ફટિક ઘન પદાર્થ છે જેમાં ઘટક કણોની ગોઠવણી ટૂંકા ગાળાની. ઘટક કણોની ગોઠવણી ટૂંકા ગાળાની અથવા ટૂંકા વિસ્તારની હોય છે. તો 6થો પોઈન્ટ હતો એમાં ઘટક કણોની ગોઠવણી. 7મો ભાગ અથવા 7મો પોઈન્ટ જે છે એ ગુણધર્મ છે ચિરાડ ગુણધર્મ. જો એને તીક્ષ્ણ ધાર વડે કાપવામાં આવે તો બનતા બંને નવા ભાગ મળતા બંને ભાગ કેવા હોય છે? નિયમિત આકારના હોય છે. નિયમિત હોય છે. જ્યારે અહીં જે બનતા ભાગ છે અથવા મળતા ભાગ જે છે એ કેવા હશે? અનિયમિત હશે. જો પ્લાસ્ટિકને ચક્કા વડે કાપવામાં આવે તો બંને ભાગ છે કેવા મળશે? ખડબચડા મળશે, એટલે કે અનિયમિત ભાગ મળશે. તો 7મો પોઈન્ટ હતો એના ચિરાડ ગુણધર્મ. અને લાસ્ટ જે ગુણધર્મ છે એ છે, અથવા તો એનો લાસ્ટ પોઈન્ટ 8મો પોઈન્ટ યાદ રાખી લઈશું આપણે, એના ઉદાહરણ. તો અમે ઉદાહરણમાં યાદ રાખશું. સ્ફટિકમયમાં NaCl, KCl, ZNS અથવા તો નેપ્થેલિન એસિડ. હવે 3 અત્યારે યાદ રાખશું. અને 8મામાં એટલે કે અસ્ફટિકમયમાં યાદ રાખશું કાચ, રબર અને પ્લાસ્ટિક. કાચ, રબર અને પ્લાસ્ટિક. તો આ હતા સ્ફટિકમય ઘન પદાર્થનો 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય. 3 માર્ક્સમાં તો 6 પોઈન્ટ અને 2 માર્ક્સમાં પૂછાય તો 4 પોઈન્ટ છે. 4 પોઈન્ટ આપણે આ ક્વેશ્ચનમાં યાદ રાખવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ કોના આધારે કરીશું? તો આગળનું વર્ગીકરણ હતું ઘન પદાર્થનું એ ઘટક કણોની ગોઠવણીના આધારે હતું. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ છે જેનું વર્ગીકરણ એમાં રહેલા આંતરાણવીય અથવા ઘટક કણો વચ્ચેના આકર્ષણ બળના આધારે. ઘટક કણો વચ્ચેના આકર્ષણ બળના આધારે વર્ગીકરણ કરીશું. તો એના આધારે આકર્ષણ બળ જે છે કયા કયા પ્રકારના હોય છે? કે વાન ડર વાલ્સ છે, આયનીય, સહસંયોજક અને ધાત્વ. તો આપણે જે છે એ ઘટક કણના અથવા સ્ફટિકમય ઘન પદાર્થ છે એનું વર્ગીકરણ આપણે યાદ રાખશું. તો એક જે છે એને કહીશું આપણે આણ્વીય ઘન પદાર્થ.
બીજું છે એને કહીશું આપણે આયનીય ઘન. ત્રીજું છે એને કહીશું ધાત્વીય ઘન. અને ચોથો જે પ્રકાર છે એને કહીશું આપણે સહસંયોજક, અથવા તો એનું બીજું નામ છે જાળીદાર ઘન પદાર્થ. તો ઘટક કણોના અથવા ઘટક કણો વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળના આધારે વર્ગીકરણ કર્યો તો 4 પ્રકાર છે: આણવીય ઘન, આયનીય ઘન, ધાત્વીય અને સહસંયોજક અથવા જાળીદાર. તો પહેલું જોઈએ આપણે આણવીય ઘન એટલે શું. તો આણવીય ઘનમાં પહેલો પોઈન્ટ આવવો જોઈએ આણવીય ઘનમાં કે એમાં આણવીય ઘનમાં ઘટક કણો તરીકે અણુ આવેલા હોય છે. ઘટક કણ તરીકે અણુ રહેલા હોય છે માટે એને આણવીય ઘન કહેવાશે. અણુ રહેલા છે માટે એને આણવીય ઘન કહેવાશે. આણવીય ઘન છે એના 3 પ્રકાર છે. 3 પ્રકારમાં પહેલો પ્રકાર જે છે પ્રકારનું નામ છે અધ્રુવ્ય આણવીય ઘન. બીજો છે એને જ કહીશું આપણે ધ્રુવીય આણવીય ઘન. અને ત્રીજો પ્રકાર છે એને હાઇડ્રોજન બંધ ધરાવતો આણવીય ઘન. તો આણવીય ઘન છે એમાં ઘટક કણ તરીકે અણુ છે માટે એને આણવીય ઘન કહેવામાં આવે છે. આણવીય ઘનના 3 પ્રકાર છે: અધ્રુવીય આણવીય ઘન, ધ્રુવીય આણવીય ઘન અને હાઇડ્રોજન બંધ ધરાવતો આણવીય ઘન. તો પહેલું જોઈશું આપણે અધ્રુવીય આણવીય ઘન. પહેલો પોઈન્ટ આપણો છે આણવીય ઘનમાં અધ્રુવીય આણવીય ઘન. અધ્રુવીય આણવીય ઘનમાં શું હશે? તો આણવીય ઘનમાં જે છે ઘટક કણ તરીકે પરમાણુ અથવા તો અણુ હશે. તો ઘટક કણ તરીકે પરમાણુ અથવા તો અણુ આવેલા છે. ઘટક કણ તરીકે પરમાણુ અથવા અણુ આવેલા છે. ઘટક કણ અને પરમાણુ અને અણુ છે એની વચ્ચે જે આકર્ષણ બળ છે એને કહેવાશે નિર્બળ વિક્ષેપણ અથવા તો બીજું નામ છે એનું લંડન બળ. તો પહેલો પોઈન્ટ અધ્રુવીય આણવીય ઘનમાં અધ્રુવીય સહસંયોજક બંધને કારણે આ જે છે ઘન પદાર્થ છે રચાશે. તો અધ્રુવીય સહસંયોજક બંધના કારણે એમાં ઘટક કણ તરીકે પરમાણુ અથવા અણુ હશે એની વચ્ચે જે આકર્ષણ બળ છે એને નિર્બળ વિક્ષેપણ અથવા તો લંડન બળ કહેવાશે. હવે એના ગુણધર્મો જોઈ લઈએ. તો ગુણધર્મ યાદ રાખશું. પહેલો ગુણધર્મમાં આ પદાર્થ છે એક તો પોચા હોય, પોચા અને વિદ્યુતના અવાહક હોય છે. પછી ગલનબિંદુ તો કે નીચા ગલનબિંદુ અને સામાન્ય તાપમાને એટલે કે સામાન્ય ઓરડાના તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચર સામાન્ય ઓરડાના તાપમાને એ આપણને પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં જોવા મળશે. પ્રવાહી અથવા તો વાયુ અવસ્થામાં જોવા મળશે. એના ઉદાહરણ લખવાના. તો ઉદાહરણમાં લખવાના H2, Cl2, આર્ગોન, હિલિયમ, I2 આ બધા જે છે એને અધ્રુવીય આણવીય ઘન કહેવાશે. અધ્રુવીય આણવીય ઘન. ફરી એકવાર રિપીટ કરીએ. અધ્રુવીય આણવીય ઘનમાં પરમાણુ અથવા તો અણુ હશે. બંધ જે છે એને સહસંયોજક બંધ અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાશે અથવા તો અધ્રુવીય અણુ બનશે. એમાં બળ જે છે આકર્ષણ બળ એને નિર્બળ વિક્ષેપણ અથવા તો લંડન બળ કહેવાશે. એના ગુણધર્મોમાં પોચા અને વિદ્યુતના અવાહક, નીચા ગલનબિંદુ અને સામાન્ય જે ઓરડાનું તાપમાન છે એમાં કયા અવસ્થામાં પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં જોવા મળશે. ઉદાહરણમાં H2, Cl2, આર્ગોન, હિલિયમ નિયોન અથવા તો હિલિયમ નિયોન જે છે એ આપણે ઉદાહરણ છે લખીશું. બીજો ઘન પદાર્થ છે જેને આપણે અધ્રુવ્ય પછીનો પ્રકાર છે જેને ધ્રુવીય આણવીય ઘન કહીશું આપણે.
પદાર્થો, તો આ પદાર્થમાં ઘટક કણ તરીકે પણ અણુ જ હશે. અણુ કયો બંધ હશે? તો એમાં હશે બંધ જે છે ધ્રુવીય સહસંયોજક બંધ. ધ્રુવીય સહસંયોજક બંધ જોવા મળશે. ધ્રુવીય સહસંયોજક બંધ અને જે આકર્ષણ બળ જે છે એ આકર્ષણ બળને કહેવાશે ધ્રુવીય પારસ્પરિક આકર્ષણ બળ. ધ્રુવીય પારસ્પરિક આકર્ષણ બળ જે એકબીજાને જકડાયેલા હોય. ગુણધર્મમાં લખવાનું તો પહેલામાં લખ્યા જ. સ્વભાવ એટલે કેવા હશે? તો કે પોચા અને વિદ્યુતના અવાહક હશે. અને ગલનબિંદુ જે છે, ગલનબિંદુ એ અધ્રુવીય આણ્વીય કર કરતા અધ્રુવીય આણ્વીય કરતાં કેવા હશે? ઊંચા હશે. અધ્રુવીય આણ્વીય કરતાં ઊંચા હશે. અને પહેલાંની જેમ જ ઓરડાના તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચરે ઓરડાના તાપમાને વાયુ અથવા તો પ્રવાહી અવસ્થામાં જોવા મળશે. વાયુ અથવા તો પ્રવાહી અવસ્થામાં જોવા મળશે. ઉદાહરણમાં લખવાનું ઘન સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને ઘન NH3 અથવા તો HCl. તો આ એના ઉદાહરણ છે. ધ્રુવીય સહસંયોજક બંધ હશે. આકર્ષણ ધ્રુવીય પારસ્પરિક આકર્ષણ બળ દ્વારા જકડાયેલા હશે, જોડાયેલા હશે. પોચા હશે, વિદ્યુતના વાહક. ગલનબિંદુ છે એ અધ્રુવીય આણ્વીય ઘન કરતાં ઊંચા હશે. ઓરડાના તાપમાને વાયુ અથવા તો પ્રવાહી અવસ્થામાં જોવા મળશે. અને ઉદાહરણમાં ઘન SO2, ઘન NH3 અને HCl એના ઉદાહરણ થશે. ત્રીજો પ્રકાર જોઈ લઈએ આપણે આણ્વીય ઘનમાં. હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થ. હાઇડ્રોજન બંધ ધરાવતા ઘન પદાર્થમાં હાઇડ્રોજન ફોન સાથે જોડાય. ફોન એટલે કે ફ્લોરિન, ઓક્સિજન અથવા નાઇટ્રોજન સાથે જોડાશે. હાઇડ્રોજન ફ્લોરિન, ઓક્સિજન કે નાઇટ્રોજન ધરાવતા બંધ સાથે ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાશે. તો એવો જે પદાર્થ છે એને હાઇડ્રોજન બંધ ધરાવતો કહે. એટલે ધ્રુવીય સહસંયોજક બંધ બનાવશે. ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાશે. અને ઉદાહરણમાં જે છે H2O. કયો H2O? તો કે બરફ ઘન અવસ્થામાં. અહીંયા પ્રબળ બળ છે એ જખી રાખ્યું. ગુણધર્મમાં તો કે વિદ્યુતના અવાહક હશે. એટલે સામાન્ય ઓરડાના તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચરે ઓરડાના તાપમાને અને દબાણે જોવા મળે. તો કેવા હશે? તો પોચા ઘન પદાર્થ અથવા તો પ્રવાહી અવસ્થામાં જોવા મળશે. ઉદાહરણમાં લખવું હોય તો H2O પણ કયો? બરફ. તો આ તો આપણો ત્રીજો પ્રકાર H બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થમાં. આટલા પોઈન્ટ છે લખવાનું છે. બીજો પ્રકાર જોઈ લઈએ આપણે આયનીય ઘન પદાર્થ. તો આયનીય ઘન પદાર્થમાં પહેલો પોઈન્ટ તો કે આ પ્રકારમાં અથવા આયનીય ઘન પદાર્થમાં ઘટક કણો તરીકે આયન આવેલા હોય છે. હવે આયનમાં કયા આયન હોય? તો કે આયનમાં ધન આયન અથવા તો ઋણ આયન જોવા મળે છે. ઘટક કણો તરીકે આયન આવેલા હોય છે. આયનમાં ઘટક કણ જે છે એ ઘટક કણમાં ધન આયન અથવા ઋણ આયન હશે. વચ્ચેનું જે આકર્ષણ બળ જે છે એ આકર્ષણ બળને આપણે ઘટકોનો વચ્ચેનું જે આકર્ષણ બળ છે, આકર્ષણ બળને કહેવાશે કુલંબિક આકર્ષણ બળ. અથવા તો બીજું નામ છે એનું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અથવા સ્થિર વિદ્યુતીય બળ દ્વારા જોડાયેલો હોય છે. તો પહેલો પોઈન્ટ આવશે કે આયનીય ઘન પદાર્થમાં ઘટક કણ તરીકે આયન હોય છે. આયનમાં કયા આયન હોય? ધન આયન અને ઋણ આયન. તો ધન અને ઋણ આયન વચ્ચે જે લાગતું આકર્ષણ બળ છે
જેને આપણે કુલંબિક બળ અથવા તો સ્થિર વિદ્યુતીય બળ કહેવાય છે. ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થ આયનીય ઘન પદાર્થ છે એ કેવા હશે? તો આયનીય ઘન પદાર્થ જે છે સખત અને બરડ હોય છે. સખત અને બરડ. એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ અને ગલન બિંદુ એ ખૂબ જ ઊંચા હોય છે. તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઊંચા હોય છે. ઘન અવસ્થામાં આયનિક ઘન પદાર્થ છે એ ઘન અવસ્થામાં વિદ્યુતનું અવાહક છે. વિદ્યુતનું અવાહક છે. કારણ શું વિદ્યુતનું અવાહક હોવાનું? તો વિદ્યુતનું અવાહક છે કારણ કે તેમાં આયનો કેવા હોતા? મુક્ત હોતા નથી. આયનો મુક્ત હોતા નથી. કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં. જ્યારે પીગલિત અથવા તો જલીય દ્રાવણમાં વિદ્યુતના સુવાહક હોય છે. પીગળિત અથવા જલીય દ્રાવણમાં વિદ્યુતના સુવાહક હોય છે કારણ કે એમાં આયનો કેવા હોય છે? ફ્રી હોય છે. એટલે કે આયનો હેરફેર માટે કેવા હોય છે? મુક્ત હોય છે. માટે વિદ્યુતનું સુવાહક હોય છે. ઉદાહરણમાં લખવાના આયનિક ઘન પદાર્થમાં. તો આયનિક ઘન પદાર્થમાં એક તો NaCl હોય, બીજું આવે KCl, ZnS. તો આ બધા ઉદાહરણ છે આયનિક ઘન પદાર્થમાં. તો આયનિક ઘન પદાર્થમાં પહેલો પોઈન્ટ, આયનિક ઘન પદાર્થમાં ઘટક કણ તરીકે આયનો હોય છે. ધન અને ઋણાયન વચ્ચે જે આકર્ષણ બળ છે એને કુલંબિક અથવા સ્થિર વિદ્યુતીય બળ કહેવાય છે, અથવા બંધ છે એને આયનિક બંધ કહેવાય છે. આયનિક ઘન પદાર્થ સખત અને બરડ હોય છે. તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય છે કારણ કે તેમાં આયનો મુક્ત હોતા નથી, હેરફેર માટે મુક્ત હોતા નથી. પરંતુ પીગલિત અથવા જલીય દ્રાવણમાં તે વિદ્યુતના સુવાહક હોય છે કારણ કે એમાં આયનો હેરફેર માટે મુક્ત હોય છે. અને ઉદાહરણમાં લખવાનું NaCl, KCl અને ZnS. પછીનો પોઈન્ટ છે આપણો ધાત્વિય ઘન. ધાત્વિય ઘનમાં શું હશે? તો ધાત્વિય ઘનમાં ઘટક કણ તરીકે જે ધાતુ છે ધાતુમાં શું હશે? ધાતુ કર્ણેલ એટલે કે ધન આયન ધરાવતો એક ભાગ અને બીજો એક મુક્ત ઇલેક્ટ્રોન હશે. એટલે ધાતુમાં શું આવશે? ધન ભાર ધરાવતો, ધન વીજભાર ધરાવતો કર્નેલ અને મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્ર. સપોઝ Fe છે આયન, તો એમાં Fe+2 હોય અને 2 ઇલેક્ટ્રોન. તો આવા Fe+2 ધન આયન જે છે એને કહીશું આપણે કર્નેલ. ના ઇલેક્ટ્રોન છે, આવા ઇલેક્ટ્રોન બધા બીજા Fe+2 ના બીજા Fe ને બધા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે જેને મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્ર કહેવાશે. તો ઘટક કણ તરીકે આ હશે. બંધ બનશે ને ધાત્વિય બંધ કહીશું. અને આ ઇલેક્ટ્રોન કેવા છે? મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે કે વિદ્યુતના સુવાહક થશે. એટલે ગતિશીલ વિદ્યુતને મુક્ત ઇલેક્ટ્રોન છે માટે કેવા હશે? વિદ્યુત અને ઉષ્માનું કેવું થશે? સુવાહક થશે. ધાતુ છે ઉષ્માનું સુવાહક થશે. ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત તથા ઉષ્માને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે ગતિશીલ બસે. વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવાય અથવા તો એને ગતિશીલ ઇલેક્ટ્રોન કહેવાશે. અને બીજી તો કે ધાતુના ગુણધર્મોમાં, તો ધાતુના ગુણધર્મોમાં ધાતુ કેવી? ચળકાટ ધરાવે. પછી રંગ જોવા મળે ધાતુમાં, ચળકાટ ધરાવે, રંગ ધરાવે. ધાતુ છે એને ટીપનીય છે, ટીપીને પતરા અને ખેંચીને તાર બનાવવામાં, જેને તન્ય તાર એટલે કે તન્ય અને મેલેબલ અને ડક્ટાઇલ એટલે કે ટીપની અને તન્ય છે. એના ઉદાહરણમાં લખવું હોય તો ઉદાહરણમાં છે ધાતુ જેટલી બી છે ધાતુનું ઉદાહરણ લખવાના. Fe, એલ્યુમિનિયમ છે, પછી કોપર છે. તો આ બધી ધાતુ છે શું કહેવાશે? ધાત્વિય ઘન પદાર્થમાં. ધાત્વિય ઘન પદાર્થમાં આટલી વસ્તુ આપણે છે યાદ રાખવાની છે. છેલ્લો ઘન પદાર્થ જેને સહસંયોજક અથવા તો જાળીદાર ઘન કહેવાશે. સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ. તો આ ઘન પદાર્થમાં શું હશે? તો ઘટક કણ તરીકે તો અણુ જ હશે.
પણ પરમાણુઓ વચ્ચે ભેગા થઈ એક વિશાળ એટલે કે એક મોટો અણુ બનાવશે, જેને બૃહદ અણુ તરીકે ગોઠવવામાં આવશે. એટલે કે નજીકના પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ દ્વારા, કયા બંધ દ્વારા? તો કે સહસંયોજક બંધ દ્વારા. સહસંયોજક બંધ દ્વારા એક મોટા અણુનું નિર્માણ કરશે, બૃહદ અણુ બનાવશે, જેને વિરાટ અણુ, બૃહદ અણુ બનાવશે. સહસંયોજક બંધ કેવો છે? તો સહસંયોજક બંધ એ સ્વભાવે પ્રબળ છે અને દિશામય છે. એટલે કે દિશામય છે, સ્વભાવે દિશામય છે. એટલે ખૂબ જ પ્રબળતાથી જે ઘટક કણો હશે એ જકડાયેલા અથવા જોડાયેલા હશે. આ ઘન પદાર્થની લાક્ષણિકતા લખીએ તો ઘન પદાર્થ કેવો હશે? તો ઘન પદાર્થ જે સહસંયોજક ઘન પદાર્થ છે સખત હોય અને બરડ હોય છે. સખત અને બરડ હોય છે. ગલનબિંદુ પણ કેવા? તો કે ઊંચા ગલનબિંદુ, ગલનબિંદુ ઊંચા છે. એટલે ગલન પામતા પહેલાં વિઘટન પામે. એટલે ગલન પામતા પહેલાં એક ગુણધર્મ છે એનો કે ગલન પામતા પહેલાં એટલે ગલન પામતા પહેલાં વિઘટન પામે છે, વિઘટન થઈ જાય. વિદ્યુતના અવાહક છે. વિદ્યુતના અવાહક છે. હવે એના ઉદાહરણ લખવાના. ઉદાહરણમાં છે એક તો સિલિકોન કાર્બાઇડ, SiO2 અને કાર્બન. કાર્બનમાં બે પ્રકાર છે. એ કાર્બનના બે ભાગ, એક હીરો આવે, બીજો ગ્રેફાઇટ આવે. તેમાં ગ્રેફાઇટ જે છે એ અપવાદરૂપ છે. કેવું છે? તો કે વિદ્યુતનું સુવાહક છે, વિદ્યુતનું સુવાહક છે. બાકીના છે તો આ તો આપણો સહસંયોજક અથવા જાળીદાર ઘન ઘટક કણ તરીકે સ્ફટિકમાં પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચના થાય, એક બૃહદ એટલે કે મોટા અણુનું નિર્માણ કરશે. સહસંયોજક બંધન જો સખત છે, પછી ગલનબિંદુ ઊંચા છે, ગલન પામતા પહેલાં વિઘટન પામે છે, વિદ્યુતના અવાહક છે. એના ઉદાહરણ લખવાના. અપવાદરૂપ જે છે એ ગ્રેફાઇટ છે, જે વિદ્યુતનું સુવાહક છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે હવે. તો નેક્સ્ટ પોઈન્ટ છે આપણો એકમ કોષ. તો સરળ ભાષામાં આપણે એકમ કોષ, એની વ્યાખ્યા ને બધું આપણે જોઈ લઈશું. તો ફટાફટ જોઈ લઈએ. પહેલાં સ્ફટિક. તો ત્રિપરિમાણીય ઘટક કણોની ત્રિપરિમાણીય ગોઠવણીને સ્ફટિક લેટિસ કહેવાશે. સ્ફટિક લેટિસમાં નાનામાં નાનો ભાગ જે છે એને આપણે શું કહીશું? એકમ કોષ કહેવાશે. એટલે પદાર્થના નાનામાં નાના પરમાણુ અથવા અણુને ઓળખવામાં આવે. એટલે ઘન પદાર્થનો સ્ફટિક જે છે એને શું કહે? નાનામાં નાનો કણ છે સ્ફટિકનો, એને શું કહીશું આપણે? એકમ કોષ કહીશું. એટલે ઘટક કણોની ગોઠવણી ત્રિપરિમાણીય થાય એટલે એક આખો સ્ફટિક લેટિસ બનશે. એ સ્ફટિક લેટિસને આપણે જે નાનામાં નાનો ભાગ છે એને આપણે એકમ કોષ કહીશું. એટલે આપણે દોરીએ. સ્ફટિક લેટિસ તો ત્રિપરિમાણીય ગોઠવણી કોની? તો પરમાણુ ઘટક કણોની. તો ઘટક કણોમાં પરમાણુ, અણુ અથવા તો આયન હોઈ શકે. એની ગોઠવણી કરીએ આપણે. આ જે ભાગ જે છે આપણો અહીંથી આ જે ભાગ જે છે એને આપણે એકમ કોષ કહીશું. આ નાનામાં નાનો ભાગ જે છે એને એકમ કોષ. એને બહાર દોરીએ તો આ રીતે દોરાશે. આ એકમ કોષ કહેવાશે. તો આ તો એકમ કોષ પદાર્થનો જેમ નાનામાં નાનો ભાગ કણ અથવા તો કણ છે અને પરમાણુ અથવા અણુ કહીએ છીએ, એવી જ રીતે ઘન પદાર્થ જે છે એ સ્ફટિક
લેટિસ બનાવે. સ્ફટિક લેટિસમાં નાનામાં નાનો ભાગ છે એને આપણે એકમ કોષ કહીશું. એકમ કોષ જે છે એ એકમ કોષના આપણે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે એકમ કોષમાં. તો એકમ કોષમાં આ જે છે પહેલાં મોટો એકમ કોષ દોરી લઈએ. એક ફરી એકવાર રિપીટ કરીએ. ઘટક કણો છે એ ઘટક કણોની ત્રિપરિમાણીય ગોઠવણીને સ્ફટિક લેટિસ સ્ફટિક લેટિસના નાનામાં નાના ભાગને શું કહીશું? તો સ્ફટિક લેટિસના નાનામાં નાના ભાગને આપણે એકમ કોષ કહીશું. એકમ કોષ. હવે એકમ કોષ જે છે એકમ કોષની રચના જોઈએ આપણે. તો એકમ કોષમાં કઈ કઈ વસ્તુ આપણે યાદ રાખવાની છે? આ જે છે એને આપણે ખૂણા કહીશું. તો ખૂણા છે ટોટલ 8 ખૂણા છે 8. પછી આ જે છે એને એની ફલક કહેવાશે, એને આપણે એની ફલક કહીશું. આ છે એને આપણે એની ધાર કહીશું. આ છે વચ્ચે એને એનું કેન્દ્ર કહીશું. આ જે દોર્યું આપણે એને આનો ફલક વિકર્ણ કહીશું. આ એકબીજાને અંદરથી એના અંતઃકેન્દ્ર અથવા અંદરનું જે કેન્દ્રમાંથી પસાર થાય એ વિકર્ણને કહીશું આપણે અંતઃવિકર્ણ. તો આટલી વસ્તુ યાદ રાખજો. ખૂણા કેટલા હશે? 8. ધાર કેટલી હશે? તો 12 હશે. ગણી નાખીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 5 12. ફલક કેટલી હશે? 1 2 3 4 5 અને નીચેવાળી 6. તો ફલક 6 હશે. કેન્દ્ર કેટલું હશે? 1 હશે. ફલક વિકર્ણ કેટલા થશે? તો 1 માં 2 એટલે 6 દુ 12. તો આ રીતે આનો જે છે એ આપણે યાદ રાખવાનું છે. એકમ કોષના પ્રકાર. તો એકમ કોષના પ્રકાર જે છે પ્રકાર કેટલા કીધા હતા? તો પ્રકાર જે છે એના મુખ્ય 2 પ્રકાર થાય. 2 પ્રકાર. કયા 2 પ્રકાર થશે? તો એક પ્રકાર છે એને આપણે સાદો એકમ કોષ, સાદા અથવા તો આદિમ એકમ કોષ કહેવાશે. તો સાદામાં શું હશે? તો સાદામાં યાદ રાખવાનું ઘટક કણો કઈ ગોઠવાયેલા હશે? માત્ર ખૂણા પર. તો એના રચના દોર્યું તો આવી દોરાશે. તો ઘટક કણો ખાલી ખૂણા પર ગોઠવાયેલા હોય તો એને સાદો અથવા પ્રિમિટિવ કહેવાશે. બીજો એકમ કોષ છે જેને આપણે કેન્દ્રિત એકમ કોષ કહીશું. કેન્દ્રિત એકમ કોષમાં ઘટક કણો ખૂણા ઉપરાંત ફલક પર હોય તો એને ફલક કેન્દ્રિત, ઇંગ્લિશમાં એફસીસી કહેવાશે. ઘટક કણો ખૂણા ઉપરાંત કેન્દ્રમાં હોય તો એને બોડી સેન્ટર, બીસીસી કહીશું. ને ત્રીજો છે ઘટક કણ ખૂણા ઉપરાંત વિરુદ્ધ ફલક પર ગોઠવાયેલો હોય, તો એને એન્ડ સેન્ટર કહીશું, ઈસીસી. એન્ડ સેન્ટર ઈસીસી કહેવાશે. તો આ તો આપણો એના પ્રકાર. 3 આકૃતિ જોઈ લઈએ. તો પહેલાં જોઈ લઈએ ફલક કેન્દ્રિત. તો ફલક કેન્દ્રિતમાં રચના કરીએ. તો ફલક કેન્દ્રિતમાં ઘટક કણો ખૂણા પર અને ફલક પર. તો આ ફલક 1 2 3 4, પાછળની સાઈડ 5 અને આગળવાળી ફલક 6. તો આ રીતે ઘટક કણો 6 છે ફલક પર ખુલે. એને ફલક કેન્દ્રિત અથવા તો એને ઇંગ્લિશમાં ફેસ સેન્ટર્ડ આપણે એફસીસી યાદ રાખશું. બીજો છે જેને અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત એકમ કોષ જેને આપણે ઇંગ્લિશમાં
BCC બોડી સેન્ટર કહીશું. તો એની આકૃતિ જોઈ લઈએ. તો ઘટક કણો એક તો ખૂણા પર, તો 8 ખૂણા અને અંતઃકેન્દ્રિત મતલબ એક સેન્ટરમાં હશે, કેન્દ્રમાં હશે. તો ખૂણા અને કેન્દ્રમાં, તો એને અંતઃકેન્દ્રિત અને FCC કહેવાશે. છેલ્લું છે અંતઃકેન્દ્રિત, અંતકેન્દ્રિત. અંતકેન્દ્રિતમાં શું આવશે? તો અંતકેન્દ્રિતમાં ઘટક કણ એક ખૂણા ઉપરાંત વિરુદ્ધ ફલક પર ગોઠવાયેલો હશે. ખૂણા ઉપરાંત વિરુદ્ધ ફલક પર ગોઠવાયેલો હશે. તો એના ઘટક કણોને પહેલાં તો ખૂણા પર ગોઠવી દઈએ. તો 8 ખૂણા અને વિરુદ્ધ ફલક પર. જો આ ઘટક કણ આ ફલક પર હોય તો એની વિરુદ્ધ ફલક એટલે કે સામેવાળી ફલક આ થાય, અથવા તો અહીં હોય તો ઘટક કણ અહીં ગોઠવાયેલો હોય. તો એને અંતકેન્દ્રિત ફલક છે, એકમ કોષ છે, એકમ કોષ કહેવાશે. તો ફલક કેન્દ્રિત FCCની રચના આ રીતે થશે. ખૂણા અને ફલક પર, તો 6 ફલક પર. અંતઃકેન્દ્રિત ખૂણા અને સેન્ટરમાં, અને અંતકેન્દ્રિત તો ખૂણા અને એકબીજાની વિરુદ્ધ ફલક પર હશે. પછી જે છે બ્રેવિસ જે છે એ ત્રિપરિમાણીય લેટિસની 7 જે છે એકમ કોષને 7 આદિમ કોષ છે અને 7 પ્રકારે વર્ગીકૃત કર્યા, જેને પ્રમાણે 14 શક્ય ગોઠવણી છે પોસિબલ થશે. તો આપણે જોઈ લઈએ પહેલાં કઈ કઈ ગોઠવણી છે જેને 14. તો પહેલું આવશે સમગન્ય. સમગન્ય પછી યાદ રાખશું ચતુષ્કોણીય. MCQ માટે ચતુષ્કોણીય. પછી રોમ્બિક, ઓર્થોરોમ્બિક, ઓર્થોરોમ્બિક, સમગન્ય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક. પછી યાદ રાખશું આપણે રોમ્બિક પછી રોમ્બોહાઇડ્રલ, રોમ્બોહાઇડ્રલ, રોમ્બોહાઇડ્રલ જેને બીજું નામ છે તે ત્રિકોણીય. ત્રિકોણીય રોમ્બોહાઇડ્રલ પછી ત્રિકોણીય પછી ષટકોણીય, ષટકોણીય, ષટકોણીય પછી મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. મોનોક્લિનિક, ક્લિનિક અને છેલ્લું છે એને ટ્રાઇક્લિનિક. તો ફરી એકવાર સમગન્ય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, રોમ્બોહાઇડ્રલ અથવા ત્રિકોણીય, ત્રિકોણીય પછી ષટકોણીય, ષટકોણીય પછી મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. ચતુષ્કોણીય, સમગન્ય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, રોમ્બોહાઇડ્રલ, ષટકોણીય, ત્રિકોણીય કેવા છે, ત્રિકોણીય પછી ષટકોણીય, ષટકોણીય પછી મોનોક્લિનિક અને ટ્રાઇક. એના આધારે એના 6 પરિમાણ છે. એક વસ્તુ આપણે જોઈ લઈએ પહેલાં પરિમાણ, અને 6 પરિમાણ છે. કયા કયા 6 પરિમાણ? તો 6 પરિમાણ છે. એના ધાર જે છે, ધારની લંબાઈ. સપોઝ આ A છે, ઉપરવાળો B લઈ લે, નીચેવાળે C. તો A અને B વચ્ચે જે ખૂણો બનશે એ ખૂણાને આપણે નામ આપી દઈશું A અને B વચ્ચે ગામા. A અને C વચ્ચે જે ખૂણો બનશે એને બીટા, અને B અને C વચ્ચે ખૂણો બને આલ્ફા. તો 6 પરિમાણ છે, 6 ખૂણા, 3 ખૂણા અને 3 ધાર જે છે, એટલે 6 પરિમાણ જે પરિમાણ ધરાવે છે સ્ફટિક લેટિસ, જેને પરિમાણ અથવા તો ના પ્રાચલો કહેવાશે. A, B અને C. A અને B, A, B, C ધાર છે, આલ્ફા, બીટા અને ગામા એના ખૂણા છે. હવે એના આધારે એનું વર્ગીકરણ 7 પ્રકારે પાડવાનું છે આપણે. ધાર અને આ બાજુ એના ખૂણા રાખશું, અને ઉદાહરણ આપણે છે MCQ માટે યાદ રાખવાના છે. તો પહેલામાં ધાર છે લખી નાખવાનું A = B = C, સેમ ટુ સેમ A = B = C, A = B = C. પછી નીચેથી કટ કરવા 2 કટ અને છેલ્લામાં 1 કટ, એટલે ઉપર જવાનું નીચે 3, B અને C વચ્ચે, અને છેલ્લા ત્રીજું છે આ 3 ભાગ પાડી લઈશું આપણે. હવે ખૂણા જે છે, ખૂણા કયા કયા છે? તો ખૂણા 3માં 90 આવશે, બધામાં કોમન લખી નાખું. આલ્ફા બીટા = ગામા = 90 ડિગ્રી. આલ્ફા, બીટા, ગામા. સાદો ઘન છે, NaCl છે, ZnS, ઝિંક બ્લેન્ડ અને Cu. 3 ઉદાહરણ છે સાદા ઘનમાં, સમઘનમાં, જેમાં A = B = C હોય અને આલ્ફા, બીટા, ગામા 90 એંગલ હોય. ZnS, NS, ZnCl, NaCl, ZnS અને Cu કોપર. ચતુષ્કોણીયમાં સફેદ ટીન છે, SnO2 છે,
TiO2 છે અને CSO4, સફેદ ટીન SnO2 અને TiO2 અને CSO4. ઓર્થોરોમ્બિકમાં યાદ રાખશું આપણે, ઓર્થોરોમ્બિકમાં રોમ્બિક સલ્ફર અને KNO3 અને BSO4, KNO3 અને BSO4. ટેક્સ્ટ બુકમાં એના ઉદાહરણ જે છે આપેલા છે, ખાલી તમને હું રિવાઇઝ કરાવું છું. ટેક્સ્ટ બુકમાં તમારે એને પરફેક્ટ MCQ માટે કરી લેવાનું. એક MCQ આ ટેબલમાંથી આવશે. ફરી પાછું A = B = C, A = B = C, A = B = C, A = B = C. છેલ્લામાં નોટ ઇક્વલ ટુ કરવાનું. પછી છેલ્લું છે એમાં આલ્ફા, બીટા, ગામા 90. તો બધામાં નોટ ઇક્વલ ટુ. ટ્રાઇક્લિનિકમાં ઉદાહરણમાં યાદ રાખશું K2Cr2O7, પોટેશિયમ ડાયક્રોમેટ, કોપર સલ્ફેટ અને H3BO3 બોરિક એસિડ. K2Cr2O7, CuSO4, કોપર સલ્ફેટ અને બોરિક એસિડ ટ્રાઇક્લિનિકમાં. પછી મોનોક્લિનિક તો B ને C, A અને B ને B ને C વચ્ચે, પછી ખાલી B ને C વચ્ચે. એંગલ છે, એંગલ બદલાશે. તો અહીં આલ્ફા અને બીટા 90 હશે, ગામા છે 120 આવશે. પછી ષટકોણીમાં યાદ રાખશું આલ્ફા, બીટા અને ગામા નોટ ઇક્વલ ટુ 90. અને છેલ્લું છે એમાં આલ્ફા અને ગામા 90, ત્યારે બીટા છે નોટ ઇક્વલ ટુ 90. ZnCO3 CDS છે, કેલ્સાઇટ HGS છે. ષટકોણીય છે, આપણે ઊંધું લખી નાખ્યું. આ ષટકોણીવાળું અહીંયા આવશે, 120 વાળું આ ઉપર લખાશે. ષટકોણીય છે એમાં Zn ગ્રેફાઇટ, ZnO CDS. પછી રોમ્બોહાઇડ્રલ છે, રોમ્બોહાઇડ્રલમાં ઉદાહરણમાં આવશે કેલ્સાઇટ અને HGS. રોમ્બોહાઇડ્રલમાં યાદ રાખશું કેલ્સાઇટ અને HGS, સિનેબાર, કેલ્સાઇટ અને સિનેબાર રોમ્બોહાઇડ્રલ. પછી ષટકોણીમાં ZnO CDS અને ગ્રેફાઇટ. મોનોક્લિનિક સલ્ફર અને Na2SO4.10H2. ટેબલ છે ટેક્સ્ટ બુકમાં, ફરી એકવાર રિવાઇઝ કરી લેવું. પછી બીજું વસ્તુ યાદ રાખવાની છે ઘટક કણોની ગોઠવણી. જે આપણે દાખલામાં જોયું હતું ગણતરી, તો ગણતરી અહીંયા આપણે થિયરીમાં જોતા નહીં, ખાલી રિવાઇઝ કરી લઈએ. સાદા એકમ કોષમાં Z = 1 મળતું હતું. BCC અંતઃકેન્દ્રિતમાં સાદા એકમ કોષમાં Z = 1, BCCમાં Z = 2 અને FCCમાં Z = 4, અથવા CCP અથવા તો એને HCPમાં Z = 4 આપણે યાદ રાખવાનું હતું. અષ્ટફલકીય છિદ્ર શું હતું? તો અષ્ટફલકીય છિદ્ર કઈ રીતે બનશે? તો અષ્ટફલકીય છિદ્ર આ રીતે 3 ઘટક કણો જે છે એના કરતાં અપોઝિટ ગોઠવાયેલા હશે. આ રીતે 3 ઘટક કણો, તો અષ્ટફલકીય જે વચ્ચે છે એને અષ્ટફલકીય છિદ્ર કહેવાશે. સમચતુષ્ફલકીય છિદ્ર તો ઘટક કણ 3 આ રીતે, એની ઉપર એક ઘટક કણ ગોઠવાય, આ વચ્ચેનું જે છિદ્ર છે એને કહેવાશે સમચતુષ્ફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્રનું સ્થાન પૂછાય, ક્યાં ક્યાં જોવા મળે અષ્ટફલકીય છિદ્ર? તો અષ્ટફલકીય છિદ્ર એક તો કેન્દ્રમાં જોવા મળે અને બીજું ધારમાં. કેન્દ્રમાં જોવા મળે અને બીજું ધારમાં. સમચતુષ્ફલકીય છિદ્ર એ નાના એકમ કોષના 8 જે છે એકમ કોષના 8 વચ્ચેનો જે ભાગ છે એમાં જોવા મળે, એટલે 8 જે છે એનું સ્થાન છે એ છે. ઘટક કણોની ગોઠવણીમાં આધારે જોઈ લે તો ગોઠવણી એટલે કે એનું ક્લોઝ પેકિંગ રચના, સમૃદ્ધ સંકુલિત રચનામાં એક પરમાણ્વીય ગોઠવણીમાં આ રીતે ગોઠવાશે. તો સવર્ણઘાત એટલે આ ઘટક કણ બીજા 2 ને ટચ થાય. સવર્ણઘાત કેટલો આવે? સાદા એકમ એટલે કે એક પરમાણ્વીયમાં. સવર્ણઘાત એટલે કે એક ઘટક કણ બીજા કેટલા ઘટક કણને સ્પર્શે છે અથવા ટચ કરે છે. સવર્ણઘાત 2 યાદ રાખશું. દ્વિપરમાણ્વીમાં 2 ગોઠવણી હતી. દ્વિપરમાણ્વીમાં 2 ગોઠવણી, એક ચોરસ સમૃદ્ધ સંકલન, તો આ રીતે. તો એક ઘટક કણ બીજા 4 ને ટચ થાય, તો દ્વિપરમાણ્વીમાં 4 હતું. બીજી ગોઠવણી દ્વિપરમાણ્વીમાં ષટકોણીય સમૃદ્ધ રચના બનતી હતી. તો આ રીતે તો આ ઘટક કણ બીજા 6 ને ટચ થાય આ રીતે. તો 1 2 3 4 5 6, તો દ્વિપરમાણ્વીમાં 2, એક 4 સવર્ણઘાત ચોરસ સમૃદ્ધ સંકલન અને 6 વાળું છે ક્યારે? તો ષટકોણીય સમૃદ્ધ સંકલન આપણે એને કહીશું. જો ત્રિપરમાણ્યમાં આ જ ગોઠવણી પર ત્રિપરમાણ્ય ગોઠવણી આ જ લેયર પર લેયર ગોઠવી દઈ આવું, તો ત્રિપરમાણ્ય ગોઠવણી આ રીતે એક આપણને ઘન મળશે ત્રિપરમાણ્ય. બરાબર, આકૃતિ ટેક્સ્ટ બુકમાં આપેલી છે, જેમાં
ઘટક કણ બીજા 8 બીજા 6 ઘટક કણને ટચ થશે. કઈ રીતે 6? તો આ જ સપોઝ છે એ આ રીતે 4 ઉપર નીચે, આગળની સાઈડ 1 અને પાછળ, એટલે 6માં. જ્યારે ષટકોણીય છે એમાં 2 પોસિબિલિટી થશે, 2 પ્રકારના છિદ્ર બનશે ગોઠવણીમાં. એક સમચતુષ્ફલકીય છિદ્ર, બીજું ઓક્ટ્રાહેડ્રલ છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્ર અને ઓક્ટ્રાહેડ્રલ છિદ્ર બનશે. સમચતુષ્ફલકીય છિદ્ર, તો સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતું જે લેયર બનશે એનાથી આપણને કયો પ્રકારનો ઘન જોવા મળશે? HCP જોવા મળશે. HCPમાં સંવર્ગાંક તો કે 12 યાદ રાખશું. પેકિંગ ક્ષમતા જે આપણે ભણીશું આગળ 74%. ઓક્ટ્રાહેડ્રલ જે છે એને ઢાંકતી રચના બનશે, એને આપણે CCP ચોરસ સંવૃત સંકુલન રચના કહેવાશે. અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના, એનામાં પણ સંવર્ગાંક 12 અને 74%. ઉદાહરણ જે છે, ઉદાહરણમાં ઝીંક અને મેગ્નેશિયમ આવશે. આમાં HCPમાં Zn અને Mg. CCPમાં ઉદાહરણ યાદ રાખશું Cu and Ag, કોપર એન્ડ સિલ્વર યાદ રાખશું. કોપર અને સિલ્વર. ફરી પાછળ એકવાર આપણે તો એક હતું HCP, બીજું CCPમાં. HCPમાં શું હતું? તો દ્વિપરમાણીયમાં જે સમચતુષ્ફલકીય છિદ્ર છે એને ઢાંકતી રચના. કયા લેયર ગોઠવાશે? તો AB પ્રકારની ગોઠવણી થશે, AB પ્રકારની. જ્યારે આમાં કયા છિદ્ર ઢંકાઈ જશે? CCPમાં તો અષ્ટફલકીય છિદ્ર ઢંકાઈ જશે. તો અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી જે રચના બનશે એનાથી આપણે CCP મળશે. CCPને કહેવાય ચોરસ સંવૃત સંકુલિત કહેવાશે, અથવા તો સમઘન્ય સંવૃત સંકુલિત કહેવાશે. સમઘન્ય સંવૃત સંકુલન કહેવાશે. હવે એમાં કયા પ્રકારની રચના થશે? સ્તર બનશે, ABC, 3 અલગ અલગ લેયર બનશે, ABC બનશે. સંવર્ગાંક યાદ રાખશું તો કે આમાં સંવર્ગાંક 12, આમાં પણ સંવર્ગાંક 12 આવશે. પેકિંગ ક્ષમતા 74, આમાં પણ 74 પેકિંગ ક્ષમતા આવશે. અને ઉદાહરણમાં આમાં છે Zn અને Mg ઉદાહરણ છે, આમાં કોપર અને Ag જે છે એ ઉદાહરણ છે. તો આ તો CCP અને HCPની MCQ માટે અથવા તો આપણે થિયરીમાં પૂછાય તો આટલી વસ્તુ છે એમાં યાદ રાખવાની છે. હવે જોઈશું પેકિંગ ક્ષમતા. એના પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણો સંકુલન ક્ષમતા. અથવા તો એને બીજું નામ છે પેકિંગ ક્ષમતા. સંકુલન ક્ષમતા અથવા પેકિંગ ક્ષમતા, એની રચના શું થશે અથવા વ્યાખ્યા શું થશે? તો સંકુલન ક્ષમતા એટલે ઘટકો દ્વારા રોકાયેલી જે જગ્યા છે એ જગ્યાને આપણે એને સંકુલન ક્ષમતા કહીશું. ઘટકો દ્વારા રોકાયેલી જગ્યા છે એને સંકુલન ક્ષમતા કહીશું, એની વ્યાખ્યા છે. આપણે યાદ રાખવાનું છે એનું સૂત્ર, સંકુલન ક્ષમતા અથવા પેકિંગ ક્ષમતાનું. તો સૂત્ર આપણે યાદ રાખશું તો પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુનું કદ ભાગ્યા એકમ કોષનું કદ ગુણ્યા 100. અને સૂત્ર પેકિંગ ક્ષમતા બરાબર સૂત્ર પરમાણુની સંખ્યા Z કહેવાશે, પરમાણુનું કદ એને 4/3 πr³ અને એકમ કોષનું કદ જેને આપણે A³ કહીશું ગુણ્યા આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. તો ફટાફટ જોઈ લઈએ આપણે પહેલાં સાદા એકમ કોષમાં પેકિંગ ક્ષમતા. સાદા એકમ કોષમાં પહેલાં આકૃતિ દોરવાની. તો ઘટક કણને આપણે એક ખૂણા પર, તો બીજો ઘટક કણ આ ખૂણા પર હશે. જો ધારની લંબાઈ A હોય તો ધારની લંબાઈ A અને ત્રિજ્યા R હોય તો લખવાનું. જો એકમ કોષમાં ધારો કે ધારની લંબાઈ બરાબર A અને પરમાણુ ત્રિજ્યા બરાબર R છે, માટે A બરાબર શું મળે આપણને? 2R મળે. પછી બીજો પોઈન્ટ લખવાનો, સાદા એકમ કોષમાં પરમાણુની સંખ્યા Z બરાબર કેટલા હોય? તો Z બરાબર 1 હોય.
હવે એ મળી ગયો, એ પરથી આપણે એકમ કોષનું કદ શોધી નાખીએ. તો કે એકમ કોષનું કદ બરાબર a ક્યુબ થાય. a ક્યુબ એટલે એની કિંમત મળી ગઈ આપણને. એની કિંમત છે આપણી જોડે 2r ક્યુબ. 2નો ક્યુબ થાય 8 અને rનો ક્યુબ થાય 8r ક્યુબ. કિંમત મૂકી દઈએ. પેકિંગ ક્ષમતા બરાબર પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુનું કદ 4/3 πr ક્યુબ. એકમ કોષનું કદ a ક્યુબ અને ગુણ્યા 100. ટકામાં આપણે શું છે? પરમાણુની સંખ્યા 1, પરમાણુનું કદ 4/3 πr ક્યુબ. એકમ કોષનું કદ મળ્યો આપણને 8r ક્યુબ અને એકમ કોષ ટકા છે એટલે 100 ગુણ્યા r ક્યુબ કેન્સલ. 4 દુ 8 એટલે પેકિંગ ક્ષમતા આપણને મળશે. ઉપર રહેશે પાઈ ગુણ્યા 100 અને નીચે આવશે 3 અને 2 એટલે 3 દુ 6. જવાબ છે તમારો 52.4 જવાબ મળશે. પેકિંગ ક્ષમતા કેટલી મળશે? 52.4. ખાલી જગ્યા પૂછાય તો કેટલી ખાલી જગ્યા હશે એમાં? તો 52 માઇનસ 100 કરીશું એટલે 47.6% કેવી હશે એમાં? ખાલી જગ્યા હશે. તો આ હતું સાદા એકમ કોષમાં પેકિંગ ક્ષમતા. નેક્સ્ટ જોઈ લઈએ આપણે બીસીસીમાં. બીસીસી અથવા તો એને અંતઃ કેન્દ્રિત કહેવાશે. અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં પેકિંગ ક્ષમતા. તો પહેલાં બીસીસીની આકૃતિ દોરવાની. તો બીસીસી એટલે એક ઘટક કણ કેન્દ્રમાં હશે અને બીજા ઘટક કણ ખૂણા પર હશે. તો ખૂણા પરનો એક ઘટક કણ આ દોરીશું અને બીજા ખૂણા પરનો ઘટક કણ છે આપણે આ દોરીશું. આ બેને અહીંથી ટચ કરી દઈશું એટલે અહીંથી અડાડી દઈશું અને બીજું જે આપણે ત્રિકોણ બનાવશું અહીંથી એક ત્રિકોણ. તો અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે A, B અને C. તો C અને છેલ્લે આવશે D. તો લખી નાખવાનું ફરીથી કે ધારો કે ધારની લંબાઈ A લઈ લઈએ. ધારની લંબાઈ A લઈ લઈએ આપણે. તો ત્રિજ્યા શું થશે? R અને R એટલે 4R થઈ જશે ત્રિજ્યા. આની R, આ બે વચ્ચેવાળો છે એની 2R થશે, RR અને R. ધારો કે ધારની લંબાઈ A અને પરમાણુની ત્રિજ્યા R છે. ધારની લંબાઈ A અને પરમાણુ ત્રિજ્યા R છે. તો લખવાનું ત્રિકોણ, નીચેવાળો ત્રિકોણ લે, ત્રિકોણ ABCમાં BCનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા ACનો વર્ગ. AB એટલે ધારની લંબાઈ જ થશે એટલે Aનો વર્ગ વત્તા AC પણ શું છે? ધારની લંબાઈ જ છે તો Aનો વર્ગ. એટલે કે BCનો વર્ગ બરાબર તમને મળશે 2Aનો વર્ગ. આપણે આને આવું આવું જ રાખીએ. બીજું ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ ઉપરવાળું ત્રિકોણ છે આપણી જોડે BC અને D. તો BCDમાં શું બનશે? તો BCDમાં DCનો વર્ગ બરાબર નીચે BCનો વર્ગ વત્તા BDનો વર્ગ. BCનો વર્ગ, BCની વર્ગની કિંમત શોધી 2Aનો વર્ગ અને BDની કિંમત મળી આપણને Aનો વર્ગ. તો A પ્લસ A કેટલા થઈ જશે? 2 ને 1 3 Aનો વર્ગ. DCનો વર્ગ મળ્યો. આપણે DC શોધવું છે તો DC બરાબર વર્ગમૂળ લઈ લઈએ તો 3 વર્ગમૂળમાં 3 Aનો વર્ગ એટલે કે DC બરાબર વર્ગમૂળમાં 3 Aનો વર્ગ મળ્યું. પણ DC એ શું છે? તો એકમ કોષનો અંતઃવિકર્ણ છે. અંતઃવિકર્ણ છે માટે DC બરાબર શું મળશે આપણને? DC બરાબર 4R મળશે. તો DCની કિંમત ઉપર મૂકી દે તો 4R બરાબર વર્ગમૂળમાં 3
એનો વર્ગ એ બની જશે, એનો વર્ગ નીકળી જશે। એ આપણે શોધવાનું છે એ, તો એને લઈ લઈએ। તો એ બરાબર શું બનશે? તો 4 વર્ગમૂળમાં 3 છે, નીચે આવી જશે। તો એની કિંમત મળી ગઈ આપણને। આપણે શોધવાનું છે એકમ કોષનું કદ। તો એકમ કોષનું કદ બરાબર એનો ક્યુબ। તો એનો ક્યુબ એટલે આપણે કરી નાખીએ 4r અપોન વર્ગમૂળમાં 3 એનો ક્યુબ કરવાનો। તો 4નો ક્યુબ થાય 4 દુ 8, 8 દુ 4 ચોક 16, 16 ચોક 64, તો 64 થશે। આરનો ક્યુબ r ક્યુબ, વર્ગમૂળમાં 3નો ક્યુબ થાય વર્ગમૂળ ગુણ્યા 3, 3 એનો મતલબ કે આવું લખાય વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3નો વર્ગ, આ બેનો થઈ જશે 3, એટલે 3 વર્ગમૂળમાં 3 આવશે। તો એ ક્યુબ। પરમાણુની સંખ્યા, તો અંતઃકેન્દ્રિતમાં પરમાણુની સંખ્યા Z બરાબર 2 હોય તો પેકિંગ ક્ષમતાના સૂત્રમાં મૂકી દઈએ। આવે પેકિંગ ક્ષમતા બરાબર Z ગુણ્યા 4/3 πr ક્યુબ અપોન એકમ કોષનું કદ એટલે કે એ ક્યુબ। કિંમત મૂકીએ આપણે, ઝેડની કિંમત 2, નીચે 4/3 જે છે દેવું રહેશે ઉપર, ભાગ્યા એકમ કોષનું કદ આપણને મળ્યું 64 r ક્યુબ 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને ગુણ્યા 100। r ક્યુબ કેન્સલ કરી નાખીએ, 3 3 કેન્સલ કરી નાખીએ, 4 દુ 8, 8 ઈઠ્યું 64 થઈ જશે। એટલે આપણી જોડે બચશે શું અહીં? તો આ જ ઉપર જતું રહેશે, એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા પાઈ, નીચે ભાગ્યા 8 રહ્યા અને ગુણ્યા 100 કરશું। વર્ગમૂળમાં 3 ગુણ્યા પાઈ ભાગ્યા 100, એટલે તમારો જવાબ જે છે જવાબ આવશે 67.90, એટલે કે 68% આવશે। પેકિંગ ક્ષમતા 68%। કેટલા જગ્યા ખાલી જગ્યા રહેશે? તો 68 માઇનસ 100 માઇનસ 68 એટલે 32 જગ્યા કેવી હશે? ખાલી જગ્યા હશે। એટલે અવકાશ કેટલા હશે? તો 32%। પેકિંગ ક્ષમતા કેટલી હશે? 68%। તો આ હતું BCCમાં પેકિંગ ક્ષમતાની ગણતરી। તો નેક્સ્ટ ટોપિક એના પછીનો છે આપણી જોડે HCPમાં, CCPમાં અથવા FCCમાં પેકિંગ ક્ષમતા અથવા સંકુલન ક્ષમતા 3 માર્ક્સ માટે। આગળનો પ્રશ્ન પણ 3 માર્ક્સ માટે હતો અને આ પણ પ્રશ્ન 3 માર્ક્સ માટે પૂછાઈ શકે। તો 3 આકૃતિ સેમ જ દોરી નાખવાની પહેલાં તો। તો ઘટક કણ આવશે કંઈ, બીજો ઘટક કણ આ ખૂણા પર અને ત્રીજો ઘટક કણ છે આ ખૂણા પર। અહીંથી આપણે એને જોડી દઈશું। તો ત્રિકોણ નામ આપી દઈએ, ત્રિકોણ AB અને C, AB અને C સેમ ટુ સેમ। ધારો કે એકમ કોષમાં લખવાનું પહેલાં તો, ધારો કે એકમ કોષમાં ધારેલી લંબાઈ a અને પરમાણુની ત્રિજ્યા r છે, પરમાણુની ત્રિજ્યા r છે। તો લખવાનું ત્રિકોણ, તો ધારની લંબાઈ a, ત્રિજ્યા તો કે r અને r, તો 4r થઈ જશે। તો ત્રિકોણ AB અને Cમાં ABCમાં BCનો વર્ગ બરાબર ACનો વર્ગ વત્તા ABનો વર્ગ, કેમ કે આનો વર્ગ બરાબર આનો વર્ગ વત્તા આનો વર્ગ કરીશું। તો AC એટલે એ થશે ધારની લંબાઈ એનો વર્ગ વત્તા ABનો વર્ગ એટલે કે એનો વર્ગ, એનો વર્ગ વત્તા એનો વર્ગ બરાબર એટલે 2aનો વર્ગ થાય। એટલે BCનો વર્ગ બરાબર તમને કિંમત મળશે 2aનો વર્ગ। મારે BC શોધવું છે તો પહેલી બાજુ લઈ લઉં વર્ગમૂળમાં, તો વર્ગમૂળમાં 2 ગુણ્યા એનો વર્ગ, એટલે કે BC બરાબર મને મળશે, BC બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા a મળશે। પણ BC શું છે? તો BC આપણો ફલક વિકર્ણ છે। BC એ ફલક વિકર્ણ, BC બરાબર શું થાય? તો 1 2 3 ને 4r યાદ રાખી લેવાના। BC બરાબર કેટલા r થવા જોઈએ? 4r। ઉપર કિંમત મૂકી દઈએ તો 4r બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા a। મારે એની કિંમત શોધવી છે તો એ બરાબર શું લખીશ? તો એ બરાબર 4r ભાગ્યા વર્ગમૂળમાં 2, અને સિમ્પ્લિફાઈ કરીએ તો 4 છે ને લખાય 2 ગુણ્યા 2 ગુણ્યા r,
ભાગ્યા વર્ગમૂળમાં 2। હજુ આને સિમ્પ્લિફાઈ કરું તો એ બરાબર 2ની જગ્યા પર લખી નાખું વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા 2r ભાગ્યા વર્ગમૂળમાં, તો વર્ગમૂળમાં 2 કેન્સલ, એટલે આપણી જોડે બચશે એ બરાબર 2 વર્ગમૂળમાં 2r, એટલે એની કિંમત મળશે આપણને આ। એની કિંમત મળી ગઈ। ફરી પાછા લખી નાખીએ। હવે એકમ કોષનું કદ શોધવાનું છે આપણે, તો એકમ કોષનું કદ એટલે કે a ક્યુબ બરાબર એની કિંમત છે આપણી જોડે 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા r એનો ક્યુબ। 2નો ઘન કેટલો થાય? 2 દુ 4, 4 દુ 8, 8 વર્ગમૂળમાં 2 છે ને 3 વાર ગુણાકાર કરવાનો, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, તો આ બેનો જવાબ થાય 2 અને વર્ગમૂળમાં 2, આરનો ઘન થાય r ક્યુબ। 8 દુ 16 એટલે 16 વર્ગમૂળમાં 2 r ક્યુબ આપણને મળ્યું એકમ કોષનું કદ। પરમાણુની સંખ્યા Z બરાબર કેટલા થાય FCC HCPમાં? તો 4 યાદ રાખવાના હતા, 4 મૂકી દઈએ કિંમત ઉપર। તો સૂત્ર શું બનશે પેકિંગ ક્ષમતાનું? પેકિંગ ક્ષમતા બરાબર Z ગુણ્યા 4/3 પાય r ક્યુબ અપોન એકમ કોષનું કદ a ક્યુબ ને ગુણ્યા 100। ઝેડની કિંમત 4, તો 4/4/3 પાય r ક્યુબ, a ક્યુબની કિંમત મળી આપણને 16 વર્ગમૂળમાં 2 r ક્યુબ અને ગુણ્યા 100। r ક્યુબ કેન્સલ, 4 ચોક 16, 4 ચોક 16 કેન્સલ, તો ઉપર રહ્યું ખાલી 5 ગુણ્યા 100, નીચે રહ્યું 3 વર્ગમૂળમાં 2 એટલે કે પાય એટલે 3.14 ગુણ્યા 100 ભાગ્યા 3 અને ભાગ્યા 3.14 એટલે 314 ભાગ્યા 3 કરી નાખીએ અને ભાગ્યા 1.41 4, 74% તમારી જવાબ છે આવશે। ખાલી જગ્યા કેટલી હશે અવકાશ? તો કે 74 - 100 એટલે 26% શું હશે એમાં? ખાલી જગ્યા હશે। તો આ 3 પ્રશ્નો છે, 2 પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ FCC અને BCC, એમાંથી કોઈ એક ક્વેશ્ચન તો આવશે જ। લાસ્ટ ટોપિક જોઈ લઈએ આપણે ક્ષતિ। તો ક્ષતિ ફટાફટ રિવાઇઝ કરી લઈએ આપણે। તો ક્ષતિ એટલે શું? તો ઘટકણોની જે નિયમિત ગોઠવણી છે એમાં ઉદ્ભવતી ક્ષતિ। ક્ષતિ એટલે શું? તો જે નિયમિત ગોઠવણી છે એ ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતા। અનિયમિતતા જેને આપણે ક્ષતિ કહીશું। આદર્શ ગોઠવણીમાં અથવા નિયમિત ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતાને ક્ષતિ કહીશું। ક્ષતિના 2 પ્રકાર કીધા, એક રેખા ક્ષતિ, બીજું છે ને બિંદુ ક્ષતિ કહીશું। રેખા ક્ષતિ એટલે આખી લાઇનમાં ઉદ્ભવતી ક્ષતિને, બિંદુ ક્ષતિ એટલે કોઈ ઘટકની આજુબાજુ ઉદ્ભવતી ક્ષતિને બિંદુ ક્ષતિ કહેવાશે। બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે, એક તત્વયોગમિતિ, બીજું છે બિન તત્વયોગમિતિ, ત્રીજો પ્રકાર છે અશુદ્ધ ક્ષતિ કહીશું। આપણે પહેલાં જોઈએ તત્વયોગમિતિ ક્ષતિ। તત્વયોગમિતિ ક્ષતિ મતલબ એના સૂત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે ને, જ્યારે બિન તત્વયોગમિતિમાં ક્ષતિના લીધે એના સૂત્ર છે સૂત્રમાં ફેરફાર થાય તો એને બિન તત્વયોગમિતિ ક્ષતિ કહીશું। તો તત્વયોગમિતિ ક્ષતિમાં જોઈએ, તત્વયોગમિતિ ક્ષતિમાં બિન આયનિક ઘન પદાર્થ છે એમાં અવકાશ અને બીજી આંતરાલય ક્ષતિ જોવા મળે। અવકાશ અને આંતરાલય, અવકાશમાં અથવા તો રિક્ત ક્ષતિ કહેવાશે, અવકાશ અથવા રિક્ત। તો ઘટક કણ છે પોતાની જગ્યા પરથી દૂર થઈ જાય તો એને અવકાશ ક્ષતિ કહેવાશે અથવા રિક્ત ક્ષતિ કહેવાશે। આંતરાલય ક્ષતિમાં શું હશે? તો આંતરાલય ક્ષતિમાં ઘટક કણ છે પોતાના જગ્યામાંથી દૂર થઈ ઘટકોની જે ગોઠવણી છે એમાં વચ્ચે જગ્યા છે અને આંતરાલય સ્થાન, તો આવા સ્થાન પર ગોઠવાય તો એને આંતરાલય સ્થાનમાં કહેવાશે। તો રિક્ત ક્ષતિમાં શું થશે? તો રિક્ત ક્ષતિ અથવા તો એમાં ઘનતા છે એ ઘનતા ઘટે છે, જ્યારે આંતરાલય ક્ષતિમાં ઘનતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે એટલે કીધું તો વધશે, જ્યારે આમાં ઘટશે। તો બિન આયનિક ઘન પદાર્થમાં આ 2 વસ્તુ યાદ રાખવાની છે, આંતરાલય ક્ષતિ અને અવકાશ ક્ષતિ। આ થયું બિન આયનિકમાં। આપણે જોવાનું છે આયનિક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આયનિક ઘન પદાર્થમાં એક છે એને
શોર્ટકી ક્ષતિ અને બીજાને આપણે ફ્રેન્કલ ક્ષતિ કહીશું. શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિમાં જોઈશું. શોર્ટકી ક્ષતિ તો આયનિક ઘન પદાર્થમાં રિક્સ ક્ષતિ કહેવાશે. આયનિક ઘન પદાર્થ છે એમાં રિક્સ ક્ષતિ. આમાં વિદ્યુત રીતે તટસ્થ, એનો મતલબ કે ધન આયન અને ઋણ આયન જે જગ્યા પરથી દૂર થાય છે કેવા હશે? સમાન હશે. તો રિક્સ ક્ષતિ છે વિદ્યુત રીતે તટસ્થ છે, વિદ્યુત રીતે તટસ્થ બનશે. ધન અને ઋણ આયન જે પોતાની પ્લેસ પરથી જગ્યા પરથી દૂર થાય એની સંખ્યા કેવી હશે? સમાન હશે. ધન અને ઋણ આયનના કદ પણ કેવા હશે? તો કદ પણ લગભગ સમાન જોવા મળશે. કદ પણ કેવા હશે? લગભગ સમાન જોવા મળશે. ઉદાહરણમાં યાદ રાખશું NaCl KCl AgBr એનું ઉદાહરણ છે. અને CaCl NaCl KCl AgBr અપવાદરૂપ છે. બંને પ્રકારની ક્ષતિ જોવા મળશે. ફ્રેન્કલ ક્ષતિ શું છે? તો ફ્રેન્કલ ક્ષતિ એ આંતરાલય ક્ષતિ કહેવાશે. આંતરાલય ક્ષતિ છે તો જેમાં ધન આયન છે નાનો હશે અને ઋણ આયન છે મોટો હશે. તો ધન આયન એની પ્લેસ પરથી દૂર થઈ અને આંતરાલય સ્થાનમાં ગોઠવાશે. કયા સ્થાનમાં ગોઠવાશે? આંતરાલય. આ પ્રકારની ક્ષતિમાં ઘનતામાં ઘટાડો થાય. આ પ્રકારની ઘનતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. કદ કેવા હશે? તો જુદા જુદા હશે. કદ જુદા જુદા હશે. આને ક્ષતિને બીજું વિસ્થાપન ક્ષતિ પણ કહેવાશે અથવા સ્થાનભ્રષ્ટ ક્ષતિ પણ કહેવાશે. ફ્રેન્કલ ક્ષતિને વિસ્થાપન અથવા તો સ્થાનભ્રષ્ટ ક્ષતિ કહેવાશે. કદનો તફાવત સંવર્ગાંક, આમાં નીચા સંવર્ગાંક હશે, આમાં ઊંચા સંવર્ગવાળા પદાર્થમાં જોવા મળશે. તફાવતમાં લખવું હોય. ઉદાહરણમાં યાદ રાખશું AgCl AgBr અને AgI. AgCl AgBr અને AgI અને ZnS અને AgBr બેમાં કોમન આવશે. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. આયનિક ઘન પદાર્થમાં રિક્સ ક્ષતિ, આમાં અવકાશ જે છે અથવા સ્થાન અથવા આંતરાલય સ્થાનમાં ગોઠવાશે અને જે તે બેવને તત્વયુગ્મિતિક ક્ષતિ કહેવાશે. બિન તત્વયુગ્મિતિક ક્ષતિમાં જોઈ લઈએ તો બિન તત્વયુગ્મિતિક ક્ષતિમાં જે છે એ બિન તત્વયુગ્મિતિક ક્ષતિમાં પહેલું છે બિન તત્વયુગ્મિતિક ક્ષતિમાં ધાતુ વધારો એન આયનના લીધે. તો જ્યારે NaCl સ્ફટિકને Na બાષ્પની હાજરીમાં ગરમ કરવામાં આવે તો Cl જે છે Cl એની જગ્યા પરથી દૂર થશે અને ઇલેક્ટ્રોન Na નો ઇલેક્ટ્રોન અંદર જશે. Cl બહાર આવીને શું બની જશે? NaCl. આ ઇલેક્ટ્રોન છે એને એપ સેન્ટર કહેવાશે અને જેના લીધે એક કલર સ્વરૂપે જોવા મળશે. NaCl આપણને કયા સ્વરૂપે જોવા મળે? પીળા સ્વરૂપે, પીળા કલરમાં. LiCl છે આછો ગુલાબી અને KCl છે વાયોલેટ કલર જોવા મળશે. તો NaCl અથવા આયનિક ઘન પદાર્થ છે સ્ફટિકને આલ્કલી હેલાઇડને એની બાષ્પના માત્રામાં ગરમ કરવામાં આવશે તો અંદરનો જે એન આયન છે બહાર આવશે અને અંદર જે છે ઇલેક્ટ્રોન ગોઠવાશે એના પ્લેસ પર. એટલે વિદ્યુત રીતે તટસ્થ બનશે. પણ આ ઇલેક્ટ્રોન છે એને એપ સેન્ટર કહેવાશે, જે રંગીન કેન્દ્ર તરીકે ઓળખીશું. જેથી NaCl તો ધન એન આયનના રિક્ત સ્થાનના કારણે ધાતુ વધારો. પછી બીજું હતું ધાતુ વધારો આંતરાલય સ્થાનમાં ધન આયનવાળામાં. તો આંતરાલય સ્થાનમાં ધન આયનવાળામાં ZnO યાદ રાખશું. ZnO ને ગરમ કરવામાં આવે તો એ રંગ ગુમાવશે અને પીળા રંગમાં ફેરવાશે. એટલે Zn+2 અને ઓક્સિજન છે વાતાવરણમાં જશે. Zn+2 અને ઇલેક્ટ્રોન છે એ પાછા આંતરાલય સ્થાનમાં ગોઠવાશે. એટલે જે સૂત્ર હતું એમાં ફેરફાર થશે. Zn1+X તો આને આંતરાલય સ્થાનમાં ધાતુ વધારાના લીધે. તો ધાતુ વધારા બે, એક તો એન આયનના લીધે અને બીજું વધારાના ધન આયન જે છે ધન આયનના આંતરાલય સ્થાનમાં ગોઠવાના કારણે જે છે જોઈએ. તો ઝિંક ઓક્સાઇડને ઓછા તાપમાને ગરમ કરવામાં આવે તો સફેદ છે એની જગ્યા પર સફેદ રંગનો હોય છે. ગરમ કરશું એટલે પીળા રંગમાં ફેરવાશે. Zn+2 અને ઇલેક્ટ્રોન ફરી પાછાના આજુબાજુના આંતરાલય સ્થાનમાં છે ગોઠવાશે. આટલી વસ્તુ એમાં યાદ રાખવાની. પછીનો પોઈન્ટ આપણે જોવાનો છે તે જોઈ લઈએ આપણે. છેલ્લી છે ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ ઉણપ ક્ષતિમાં જે ધાતુ હોવી જોઈએ એના કરતાં ઓછી હોય તો કયામાં જોવા મળે? તો એક કરતાં વધારે સંયોજકતા ધરાવતા ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. સપોઝ Fe+2 Fe+3 તો Fe+2ની જગ્યા પર Fe+3 ગોઠવાયેલું હોય તો આવા જે સંયોજન છે એમાં ધાતુ ઉણપ ક્ષતિ કહેવાશે. તો ધાતુ ઉણપ ક્ષતિનું ઉદાહરણ છે સપોઝ Fe તો FeOમાં Fe જે 0.95O જોવા મળે, જેનું પ્રમાણ છે એ 93 થી લઈને 96ની વચ્ચે જોવા મળે છે. એવું બીજું ઉદાહરણ છે Ni વાળું 0.98. આ બે ઉદાહરણ છે ધાતુ ઉણપ ક્ષતિના. છેલ્લું છે આપણું કે ધાતુ અશુદ્ધિ ક્ષતિ. તો NaClના સ્ફટિકમાં SrCl2 ઉમેરવામાં આવે. SrCl2 તો SrCl2 શું કરશે? તો Na સ્ફટિકને માંથી Sr++2 ચાર્જ છે તો બે Na+ને પોતાની જગ્યા પરથી દૂર કરશે. તો એક જગ્યા પર Sr+ ગોઠવાશે અને એક જગ્યા ખાલી રહેશે. તો આ પ્રકારની
ક્ષતિને અશુદ્ધિ ક્ષતિ કહેવાશે. એટલે કોઈ સ્ફટિક ઉમેરતા એના જે પ્લેસ છે જગ્યામાં શું કરશે તો જગ્યા છે એક જગ્યા પર એસઆર ગોઠવાશે અને બીજી જગ્યા પર ખાલી રહેશે. તો આ પ્રકારની ક્ષતિને આપણે અશુદ્ધિ ક્ષતિ કહીશું. એવું બીજું ઉદાહરણ છે AgCl અને CdCl2નું. તો આ તો આપણા ક્ષતિના શોર્ટકી અને ફ્રેન્કલ યાદ રાખવાનું છે. પછી ધાતુ વધારામાં ધાતુ એનઆયનના સ્થાનના લીધે અને ધાતુ જે છે વધારો કોના લીધે ધન આયન એની આંતરાયેલા સ્થાનમાં ગોઠવાય. તો આ પ્રકારની ક્ષતિ છે.